તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું રજૂ કરી રહી છું આ ખાસ સ્પેશિયલ શો, જેની અંદર આપણે કાઇટ સ્ટોક્સ ડિસ્કસ કરી રહ્યા છીએ. હવે કાઇટ સ્ટોક્સની ઉપર ડિસ્કશન કરીએ પહેલાં એક વસ્તુ એ ડિસ્કસ કરી લઈએ, કેમ કે આપણે ઉત્તરાયણના દિવસે એક નવા મુહૂર્તની શરૂઆત જોઈએ છે અને એવા સ્ટોક્સ ડિસ્કસ કરીશું આપણે આ શો દરમિયાન, જેની અંદર તમે આ ઉત્તરાયણથી આવતી ઉત્તરાયણ સુધી સૌથી સારા રિટર્ન્સ જનરેટ કરી શકો છો. મારી સાથે આ ચર્ચાની અંદર ખાસ જોડાશે ઇન્ડિપેન્ડન્ટ માર્કેટ એક્સપર્ટ પ્રતીક પટેલ, સાથે જ અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા, તો બાયન કેપિટલના વિરલ બહેરાવાલા પણ. સ્વાગત છે આપ ત્રણેયનું શો ઉપર અને હેપી ઉત્તરાયણ આપ ત્રણેયને મારા અને મારી ટીમ તરફથી. સૌથી પહેલાં અનુભવોથી શરૂઆત કરીએ. પ્રતીક, કેમ કે આપણે અમદાવાદમાં તો આ એક પર્વ જે જાણીએ જ છીએ, એટલા સારા સેલિબ્રેશનના મૂડમાં હોઈએ છીએ, જ્યાં બધી જ સારી વસ્તુઓની શરૂઆત પણ આજના દિવસેથી થતી દેખાય છે, કેમ કે સૂરજની જે દિશા છે એ બદલાય છે ઉત્તર બાજુની અરાઉન્ડ. કેવી રીતે તમે સંસ્મરણો અહીં આગળથી જોઈ રહ્યા છો ઉત્તરાયણને લઈને આટલા વર્ષોથી, અને સાથે જ તમારી ઉત્તરાયણની જે અમુક મેમરીઝ છે એનાથી શરૂઆત કરીએ. જે ચોક્કસ છે અદિતિ, ઉત્તરાયણનો પર્વ ખાસ કરીને ગુજરાત અને અમદાવાદમાં ખૂબ જ મહત્વનો હોય છે અને ઇવન માર્કેટમાં પણ એવું વર્ષોથી કહેવાય છે કે ઉત્તરાયણની કેન એટલે કે ઉત્તરાયણના દિવસે જે રીતની જે તરફનું માર્કેટનું મૂવ હોય છે, આવનાર દિવસોમાં માર્કેટની ચાલ પણ એ તરફની જોવા મળતી હોય છે. તો માર્કેટ રિલેટેડ પણ ઉત્તરાયણની કેનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ઘણા સમયથી. અને ખાસ કરીને આ પર્વની વાત કરીએ તો નાના બાળકથી લઈને ઉંમરલાયક વ્યક્તિ સુધી દરેક લોકો આ પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવે છે. અને ખાસ કરીને કમૂરતા પૂરા થવાનો અને એક નવું જે રીતે આપણે જણાવ્યું કે આજથી લોકો સારા કામની પણ શરૂઆત કરે છે, તો એક એનું પણ ખૂબ જ મહત્વ હોય છે કે જે કમૂરતા દૂર થઈને એક ફરીથી સારા કામો, ફરીથી લગ્ન સિઝન આ બધીની શરૂઆત થતી હોય છે. તો ડેફિનેટલી માર્કેટ રિલેટેડ પણ આજના દિવસે આપણે જોવા જઈએ તો સારા સ્ટોક્સમાં નિવેશ કરવાનો એક યોગ્ય સમય રહેતો હોય છે કે જેમાં રોકાણ કરવાથી આવનાર સમયમાં એક સારો ફાયદો થઈ શકે. બિલકુલ. અને અસીમ સર પણ આપણી સાથે જોડાયેલા છે. અસીમ સર, તમે તો એ પ્લેયર છો જેણે સૌથી વધારે ઉત્તરાયણ બી જોઈ છે અને સૌથી વધારે માર્કેટ્સના ઉતાર ચઢાવ પણ જોયા છે. કેવી રીતે તમારો ઉત્તરાયણનો પ્લાન અત્યારે બની રહ્યો છે અને આગળ તમારો શું પ્લાન છે? કેમ કે માર્કેટ્સ અત્યારે એવા ઝોનમાં છે જ્યારે આપણે બજેટને લઈને રેલી આવતા જોઈશું. ઓલરેડી એક વખત આપણે જે અપર હાઈસ છે ત્યાંના લેવલ્સ જોઈ ચૂક્યા છીએ. થોડુંક વોલેટાઇલ કામકાજ ચાલી રહ્યું છે, બટ આ બધાની વચ્ચે સ્ટોક ડિસ્કસ કરીએ પહેલા તમારી ઉત્તરાયણની યાદગારો સાથે શરૂઆત કરીએ. જી આદિત્ય, બહુ જ આજનો દિવસ ખરેખર બહુ જ મહત્વનો એટલા માટે છે કે અત્યારે જે રીતે ફેસ્ટિવલ લોકો ભૂલતા જાય છે અને રિવાઇવ કરવાની એક આ સિઝન છે. અને અમે જોતા આવ્યા છીએ કે આ દિવસે કોઈ નાના મોટાનું કોઈ ભેદભાવ નથી. લોકો ખૂબ એન્જોય કરે છે, ધાબા ઉપર ગીતો ગાતા હોઈએ છીએ અને રિયલ સેન્સમાં ફેમિલી સાથે એન્જોય કરતા હોઈએ છીએ. તમે આજે મારો કદાચ ડ્રેસ પણ અલગ જોઈ રહ્યા છો, કારણ કે અમારા ફેમિલીની એક ટ્રેડિશન છે કે એવરી યર અમારા જે જોઈન્ટ ફેમિલી છે બધા, એની સાથે અમે એક સિમિલર ટી શર્ટ પહેરતા હોઈએ છીએ અને એક મતલબ વાતાવરણ આખું ફેસ્ટિવલ નું બનતું હોય છે. મહત્વની વસ્તુ એ છે આખો દિવસ પતંગ ચગાવ્યા પછી રાત્રે તુક્કલ ચગાવવાની અદિતિ બહુ મજા આવે છે, કારણ કે અમે હજી પણ વર્ષોથી ટ્રેડિશનલ સિસ્ટમથી તુક્કલ ચગાવીએ છીએ. એટલે કે જે ફાનસ કહીએ એમાં મીણબત્તી બાળીને લગભગ 20 થી 21 જેટલી તુક્કલ અમે રાતના ચગાવીએ છીએ અને એનો આખો બધા ફેમિલી સાથે લઈને આનંદ લઈએ છીએ. આ ટ્રેડિશન વર્ષોથી ચાલુ છે, આજે પણ અમે એનો એન્જોય કરીએ છીએ અને સોસાયટીમાં બધા લોકો અમારી સાથે પણ બધા એન્જોય કરે છે. હવે આજના દિવસની જે મહત્વતા છે આપણે હમણાં પ્રતિતે વાત કરી. મારું એટલું બધાને ખાસ મારી શુભેચ્છા છે, આપને, વિરલભાઈને, પ્રતિતભાઈને અને આપણા સીએનબીસીના પરિવારને અને આપણા દર્શક મિત્રોને. આજનું જે મહત્વ છે, ચોક્કસ મહત્વ એટલા માટે છે કે ડાયરેક્શન મળે છે અને માર્કેટનું જે ડાયરેક્શન જાન્યુઆરી 15 પછી તમને પોતાને બી ઇન્ટરનલી ફીલ થાય છે કે વી હેવ એન્ટર્ડ ઇનટુ સમ ન્યૂ ટાઈમ અને એ સમયમાં માર્કેટનું ડાયરેક્શન સેટ થતું હોય છે. આટલા વર્ષોમાં મેં જોયું છે કે ઉત્તરાયણના દિવસ પછીની જે શરૂઆત થાય છે, આમ જે કહેવાય છે સંક્રાંતિનો કાર્ડ ખરેખર ક્રાંતિકેરો કાર્ડ હોય છે. એટલે મકર સંક્રાંતિ છે એનું ક્રાંતિકારી થતું હોય છે. એટલે માર્કેટનું ડાયરેક્શન આપણને મળતું જોયું છે મેં, અને આટલા વર્ષોના અનુભવથી ઉત્તરાયણ પણ ઉજવી છે, માર્કેટને પણ બહુ સેલિબ્રેટ કર્યું છે અને હવેનો સમય આપણને એક નવું મતલબ કહી શકાય કે એગ્રેસિવલી એક નવી એનર્જી આપતું બની રહેશે.
એટલે મારી ખાસ આજના દિવસે ગુડ વિશિસ છે બધાને, અને નવું મતલબ આજથી જે દિવસ શરૂ થાય છે એ બધાના માટે આનંદદાયક રહે એ મારી શુભેચ્છા છે. બિલકુલ. અને વિરલ પણ આપણી સાથે જોડાયેલા છે. વિરલ, વેરી ગુડ આફ્ટરનૂન. તમે તો મુંબઈમાં છો, અમે તો ત્રણેય અમદાવાદમાં છીએ. મુંબઈનો શું સિનારીઓ છે એની એક અપડેટથી શરૂઆત કરીએ. તમારા પ્લાન શું છે? તો ગુડ આફ્ટરનૂન અદિતિ. મુંબઈનો સિનારીઓ થોડો સબડ્યુટેડ છે. તમે જોતા હશો અહીંયા થોડા કોવિડ કેસીસ વધારે છે, તો હમણાં થોડો આ વર્ષે થોડો સિનારીઓ સબડ્યુટેડ છે. પણ જનરલી જે મુંબઈમાં જે એરિયામાં તમે રહેતા હો, તો વધારે પડતો ગુજરાતી એરિયા છે, ત્યાં જે ઉત્તરાયણ છે વધારે સેલિબ્રેટ થાય છે. તો અમારા પ્લાન્સ, મારો છોકરો છે નાનો છે, તો એ બહુ એક્સાઇટેડ છે, હજી 6-7 વર્ષનો છે, તો એ જનરલી બહુ એક્સાઇટેડ રહે. તો આખું ફેમિલી મળીએ. મારો ફાધર 70+ છે, બટ એ બહુ એટલે એક્સપર્ટ છે કાઇટ ફ્લાઇંગના, તો એ જનરલી સેલિબ્રેશન્સ લીડ કરે. બિલકુલ. તો આપણે નજર રાખીશું કેવી રીતના આ નવી દિશા માર્કેટ્સ માટે ટર્ન આઉટ થતી દેખાય છે. શરૂઆત કરીએ સ્ટોક સ્પેસિફિક જે સિલેક્ટિવ્સ આજે આપણા એક્સપર્ટ્સ તરફથી આવી રહ્યા છે એની ઉપર. ઉત્તરાયણના આ પર્વ ઉપર સૌથી પહેલી પિક પ્રતીત આપનાથી શરૂઆત કરીએ. ક્યાં સજેશન આપી રહ્યા છો? જે પહેલા સ્ટોકની વાત કરીએ તો અદિતિ, ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ખૂબ જ સારી ફેન્સીમાં છે, અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે રીતનું પરફોર્મન્સ આવી રહ્યું છે એ પરફોર્મન્સ ખૂબ જ આકર્ષક રહ્યું છે. જે રીતે રિયલ એસ્ટેટ કંપનીઓના સેલ્સના ફિગર્સ આવી રહ્યા છે, ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે રીતનો ગ્રોથ જોવા મળી રહ્યો છે, અને નવા પ્રોજેક્ટ લોન્ચ આવી રહ્યા છે, મને લાગે છે કે આવનાર ઘણા લાંબા સમય સુધી રિયલ એસ્ટેટ સેક્ટરમાં આપણને એક તેજીનો માહોલ જોવા મળી શકે છે. અને આ સેક્ટરની સારી કંપનીઓ વિશે મેં વારંવાર જણાવ્યું છે કે જો તમારા પોર્ટફોલિયોમાં હોય અને સ્ટોક વધી ગયો છે, તો માત્ર પ્રોફિટ બુક કરવાની ગણતરીએ એમાં એકવાર પ્રોફિટ બુક ના કરવો જોઈએ. હજુ પણ લાંબા ગાળા માટે આ સેક્ટરના સારા સ્ટોક્સને ઓન કરવા જોઈએ. આ સેક્ટરની એક કંપની છે કોલ્ટે પાટીલ ડેવલપર્સ લિમિટેડ. આને આપણે અગાઉ 240 રૂપિયાના લેવલથી વારંવાર રેકમેન્ડ કર્યો છે. સ્ટોક અત્યારે લગભગ 335ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, અને આ લેવલથી પણ મને લાગે છે કે કોલ્ટે પાટીલ ડેવલપર્સમાં તમને આવનાર સમયમાં ઘણું સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. આ કંપનીના ખાસ કરીને માર્કેટ્સ જોવા જઈએ તો કંપની બેઝિકલી પૂના બેઝ કંપની છે, પણ પૂના સિવાય કંપની મુંબઈ અને બેંગલુરુમાં મોટા પાયે પ્રેઝન્સ ધરાવે છે. કંપનીના રિસેન્ટલી જે Q3ના આપણને ફિગર્સ આવ્યા છે કે જ્યાં કંપનીનું જે વોલ્યુમ છે એ વોલ્યુમ તમે જુઓ તો યર ઓન યર બેસિસ પર 58% વધતું જોવા મળ્યું છે. કંપનીએ જે જેટલા રૂપિયાનું સેલ્સ કર્યું છે એમાં લગભગ યર ઓન યર બેસિસ પર 83% ઉછાળો જોવા મળ્યો છે. અને કલેક્શન્સ છે એમાં પણ તમે જુઓ તો યર ઓન યર બેસિસ પર પર્ટિક્યુલર 9 મહિનાની વાત કરીએ તો 56% સુધારો જોવા મળ્યો છે. તો જે રીતનો ગ્રોથ આપણને પર્ટિક્યુલર આ કંપનીના પરફોર્મન્સમાં 9 મહિનામાં જોવા મળ્યો છે, અને ક્વાર્ટરલી બેસિસ પર પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં જે રીતના આંકડા કંપનીએ બિઝનેસ અપડેટ જે કંપનીએ આપી છે એ જોતા લાગી રહ્યું છે કે Q3ના નંબર ખૂબ જ સારા રહી શકે છે. આના સાથે જોવા જઈએ તો આ કંપનીએ રિસેન્ટલી એક એનાઉન્સમેન્ટ કરી છે કે જેમાં પ્લેનેટ હોલ્ડિંગ લિમિટેડ યુકેની કંપની છે એ અને કોલ્ટે પાટીલ ડેવલપર્સ એક ખાસ કરીને કંપનીની એક સબસિડિયરી છે જેમાં એક 75 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યા છે. ને આ રોકાણથી જે સબસિડિયરી છે એ લગભગ 1.48 મિલિયન સ્ક્વેર ફીટનું એક ડેવલપમેન્ટ, એક રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ પુનામાં કરી રહી છે, જેમાંથી લગભગ 1 લાખ લાગે છે કે જે રીતના કંપનીના આગળ જતા એગ્રેસિવ પ્લાન છે, મુંબઈમાં પણ અફોર્ડેબલ હાઉસિંગમાં કંપની મોટા પાયે નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરી રહી છે. અને પરફોર્મન્સ વાઇઝ પણ જોવા જઈએ તો જે રીતે પહેલા 6 મહિનાના પરફોર્મન્સ રહ્યા છે, Q3ની બિઝનેસ અપડેટ રહી છે, 9 મહિનાના ઓવરઓલ પરફોર્મન્સ અને આગળનું એક્સપેક્ટેશન, આ બધી વસ્તુઓ જોતા મને લાગે છે કે આ સ્ટોકમાં અહીંયાથી રોકાણ કરવાની એક આકર્ષક તક છે. અને અહીંયાથી જો આપણે એક લાંબા ગાળાનું એટલે કે આવતી ઉત્તરાયણ સુધીનો જો હોરાઇઝન લઈને ચાલીએ તો મને લાગે છે કે તમને 450 થી 500 રૂપિયા સુધીના લેવલ્સ આ સ્ટોકમાં ઉપરમાં એક વર્ષની અંદર જોવા મળી શકે. ઓલરાઈટ, કોલ્ટે પાટીલ વન ઓફ ધ બેસ્ટ પિક બની રહી છે આ સેક્ટર માટેની. તો નજર રાખીશું કેવી રીતના રિટર્ન્સ પ્રોવાઈડ કરે છે, કેમ કે રિઝલ્ટ્સ લઈને પણ એક સારા નંબર્સ પોસ્ટ કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો નજર રાખો આ કાઉન્ટરની ઉપર. અસીમ સર, આપની તરફથી ફર્સ્ટ પિક કઈ છે? જી, સૌપ્રથમ હું જે સજેસ્ટ કરી રહ્યો છું દેટ ઇઝ સુગર સેક્ટરની કંપની છે બલરામપુર ચીની. બલરામપુર ચીની એટલા માટે હું રેકમેન્ડ કરી રહ્યો છું કે યુઝ્યુઅલી સુગર ઇન્ડસ્ટ્રીને આપણે સિક્લિકલ ગણતા આવ્યા છીએ,
પણ જે છેલ્લા અમુક વર્ષોથી ડેવલપમેન્ટ છે, ઇથેનોલ બ્લેન્ડિંગ સરકારે એન્કરેજ કર્યું છે. પહેલા 5% કર્યું, પછી અત્યારે 10% છે ને 20% સુધી લઈ જવાની ગણતરી છે. આ કંપની 76,500 મેટ્રિક ટન પર ડે નું ક્રશિંગ કેપેસિટી છે કંપનીને ઓવર પીરિયડ, આઈ મીન ઓવર 10 પ્લાન્ટ ઇન ઇન્ડિયા. સેકન્ડલી, જે એમનું કેપ્ટિવ પાવર પાવર પ્રોડક્શન છે, દેટ ઇઝ અરાઉન્ડ 280 મેગાવોટ. થર્ડલી, જે રીતે આલ્કોહોલ અને ઇથેનોલ જે પ્રોડ્યુસ કર્યું છે, એની ડિમાન્ડ હવે ઉત્તરોત્તર વધતી ચાલી છે. સરકારનો જે અભિગમ છે કે એક ફ્લેક્સી ફ્યુઅલ જે કહી શકાય એવા એમણે ઇન્સ્ટ્રક્શન પણ આપી છે, એટલે વખતો વખત એનું કન્ઝમ્પશન વધવાનું છે. અને જે રીતે એમની બેગાસીસ છે કે જે પેપર ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, આ બધા યુનિટ અત્યારે ફૂલ પેજ બહુ સારા ચાલી રહ્યા છે. કંપનીના જે સ્ટોકનું વેલ્યુએશન છે એ પણ બહુ રિઝનેબલ લાગી રહ્યું છે. મને એમ લાગે છે કે આ સ્ટોક ડિક્લાઇનમાં બાય કરવો જોઈએ. સુગર ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ, વ્હાઇટ સુગરની ડિમાન્ડ પણ વર્લ્ડમાં વધેલી છે અને પ્રાઇસ પણ ફર્મ થયેલા છે. એટલે આઈ થિંક બધા જે એના ડિવિઝન્સ છે એ બધા સારા પરફોર્મ કરી રહ્યા છે. 422-23 ની આસપાસ જો બાય કરવામાં આવે તો મને લાગે છે 1 વર્ષમાં આપણે 650 નું ટાર્ગેટ કન્ઝર્વેટિવલી મૂકી શકીએ. અને આ એક સારું પરફોર્મન્સ કરતું સેક્ટર છે. ઇન્વેસ્ટરને મારી સ્ટ્રોંગ બાયની રેકમેન્ડેશન છે. ઓકે, ખરીદારી કરવાની સલાહ છે બલરામપુર ચીની. બીજું એક કાઉન્ટર છે જે આપણે નજરમાં રાખતા રહીશું. અને વિરલ પાસેથી ફર્સ્ટ પિક લઈ લઈએ. વિરલ, તમારી તરફથી સજેશન ક્યાં છે? તો મારું ફર્સ્ટ રિકમેન્ડેશન રહેશે મેક્સ ફાઇનાન્શિયલ્સ. મેક્સ ફાઇનાન્શિયલ્સ એક ઇન્સ્યોરન્સ કંપની છે, જે 4 લિસ્ટેડ ઇન્સ્યોરન્સ કંપની છે એમાં સાઇઝમાં સૌથી નાની છે. પણ તમે જોશો તો ઓવર લાસ્ટ 2 years જે કેગર જોશો, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ, તો આનું સૌથી ફાસ્ટેસ્ટ રહ્યું છે. આપણો કોલ આમાં બંને પર છે, સ્ટોક પર પણ અને સેક્ટર પર પણ. તો સેક્ટર છે એ મિડ ટીન્સમાં ગ્રોથ હશે, એટલે 12 થી 15%, 16%નું ગ્રોથ થતું રહેશે આખું સેક્ટરનું. એમાં પણ જે છે કે જે 4 મોટી પ્રાઇવેટ કંપનીઝ છે એમાં એ લોકોનું માર્કેટ શેર વધી રહ્યું છે વિધિન ધ પ્રાઇવેટ કંપનીઝ એન્ડ ઓવરઓલ ઓલ્સો વિધિન ઇન્સ્યોરન્સ ઓલ્સો. કે LIC ગિવન ઇટ સાઇઝ થોડું માર્કેટ શેર લૂઝ કરી રહ્યું છે, વિચ ઇઝ ગોઈંગ ટુ પ્રાઇવેટ. ને પ્રાઇવેટમાં પણ આ 4 ફાસ્ટર ગ્રોથ થઈ રહ્યું છે. ઇન્ક્રીઝિંગલી આ જે પ્રોડક્ટ મિક્સ છે એ સેવિંગ્સ હેવી યુલિપ તરફ હતું, જેમાં માર્જિન્સ ઓછા હતા. પણ હવે પ્રોટેક્શન તરફ, એટલે કે એકચ્યુઅલી લાઈફ ઇન્સ્યોરન્સ અને નોન ટ્રેડિશનલ પાર્ટિસિપેટિંગ ને નોન પાર્ટિસિપેટિંગ તરફ જઈ રહ્યું છે. તો આ બધાને લીધે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. તમે ઓલરેડી જશો તો આજે ટોપ 4 પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એ લોકોના માર્જિન જે 17 થી 18%ની વચ્ચે હતા, એક્સેપ્ટ HDFC લાઈફ જે હંમેશા જ વધારે હતા. પણ આખું સેક્ટર હવે 23 થી 26% થઈ ગયું છે ને આ સસ્ટેનેબલ છે. ગ્લોબલી જે માર્જિન્સ છે, રિટર્ન ઓન એમ્બેડેડ વેલ્યુ જે કહીએ, એ એકચ્યુઅલી 30%ની ઉપર છે. તો ઇન્ડિયામાં હજી પણ સ્કોપ છે. મેક્સના એડવાન્ટેજ શું છે? એક છે કે તમે મેક્સ ફાઇનાન્શિયલ્સમાં લો તો એનું જે પોર્ટફોલિયો છે ઘણું ડાયવર્સિફાઈડ છે. એના જે પાર્ટિસિપેટિંગ પોલિસીસ છે એ પણ ઘણું ઓલમોસ્ટ 1/3 જેવું છે, યુલિપમાં પણ છે ને ઇન્ક્રીઝિંગલી પ્રોટેક્શનમાં પણ છે. બીજું કે નોટ ઓનલી બેન્કા ચેનલ, જે બધા માટે સૌથી લાર્જેસ્ટ કોન્ટ્રીબ્યુટર છે ઇન ટર્મ્સ ઓફ સેલ્સ, બટ એક આનો જે ઓરિજિનલ જે શેર હોલ્ડર હતા કે પાર્ટનર્સ હતા, એક કંપની હતી ન્યુયોર્ક લાઈફ. ને ન્યુયોર્ક લાઈફના લીધે આ લોકોની જે એજન્સી ફોર્સ છે એ એટલીસ્ટ અમે લોકો એને ઇન્ડિયામાં બેસ્ટ રેટ કરીશું આફ્ટર LIC. તો બેન્કા તો ગ્રો કરશે પણ એજન્સી પણ સારું છે. અને એક્સિસ ગ્રુપે, એક્સિસ બેંક, એક્સિસ સિક્યોરિટીઝ વગેરે મળીને લગભગ 20% શેર લીધા છે મેક્સમાં. ઘણો ટાઈમ લાગ્યો બેક એન્ડ ફોર્થ તેવું રેગ્યુલેટર સાથે, પણ એ ડીલ ઇઝ ડન. તો જે એક્ઝિસ્ટિંગ રિલેશનશિપ છે એક્સિસ સાથે, ને જેની હર 5 વર્ષે 7 વર્ષે રિન્યુઅલ્સ થાય છે, તો એ રિન્યુ નહીં થાય એ રિસ્ક ચાલી ગયું છે. ડિસ્પાઇટ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જે ટોપ 4 છે એમાં સૌથી સસ્તો છે વેલ્યુએશનના હિસાબે. પ્રાઇસ ટુ એમ્બેડેડ વેલ્યુ હોય, એટલે કે એ ઇન્સ્યોરન્સ સ્પેસિફિક ટર્મ છે એમ્બેડેડ વેલ્યુ, એમાં 2.5 ટાઈમ છે અને 15 ટાઈમ પ્રાઇસ ટુ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે. તમે રફલી પ્રાઇસ ટુ અર્નિંગ જેવી રીતે જુઓ, રફ એપ્રોક્સિમેશન તમે કહી શકો ફોર લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, તો અગેન ચીપેસ્ટ છે. તો મેક્સ ફાઇનાન્શિયલ્સ અમારું રેકમેન્ડેશન છે. ઓકે, ફર્સ્ટ પિક્સ જે આપણે ત્રણેય એક્સપર્ટ્સ તરફથી આવતા જોઈ રહ્યા છે, કોલ્ટે પાટિલ, બલરામપુર ચીની અને સાથે જ મેક્સ ફાઇનાન્શિયલ્સ. સેકન્ડ પિક્સથી શરૂઆત કરી લઈએ. વિરલ, આપનાથી જ શરૂઆત કરીએ. તમારી તરફથી સેકન્ડ પિક કઈ છે? મારી સેકન્ડ પિક છે એક લાર્જ કેપ કંપની છે UPL. UPL ઘણી મોટી કંપની છે. આઈ મીન જો તમે એગ્રી પ્રોટેક્શન સ્પેસમાં જુઓ તો વર્લ્ડની 5મા 6મા નંબર પર છે, 5મા નંબર પર છે.
એના બેઝિકલી 3 કમ્પોનન્ટ છે યુપીએલમાં. તો એક તો છે કે પોસ્ટ પેટન્ટ જે કહેવાય. પોસ્ટ પેટન્ટ એટલે જનરલી પ્લેન વેનીલા કેમિકલ પ્રોડક્ટ્સ જે છે, તો અત્યારે એનું પ્રપોર્શન ઘણું વધારે છે. સેકન્ડ ને થર્ડ પાર્ટ છે એક એ લોકો ડિફરન્શિએટેડ ને સસ્ટેનેબલ કહે. તો ડિફરન્શિએટેડ છે એ વેલ્યુ એડેડ કેમિકલ પ્રોડક્ટ્સ છે એ લોકોના, અને થર્ડ છે સસ્ટેનેબલ. તો એક કેમિસ્ટ્રી સાઈડ થઈ ગયું ને બીજું બાયોલોજી સાઈડ થઈ ગયું, જે એ લોકો સસ્ટેનેબલ કહે છે. તો આ જે સેકન્ડ ને થર્ડ પાર્ટ જે બિઝનેસનું છે એ કંપનીનું ટાર્ગેટ છે કે બાય FY26 આ 50% થઈ જાય. ને આના લીધે કંપનીના જે એબિટા માર્જિન્સ છે જે અત્યારે 20.5% આસપાસ છે, એનું ગ્રેજ્યુઅલી વધીને 25% થઈ જશે. તો આ બધાના લીધે જે કંપનીનું જે અર્નિંગ ગ્રોથ છે, વોલ્યુમ ગ્રોથ એટલું જ થઈ શકે એગ્રીકલ્ચરમાં, બિયોન્ડ અ પોઈન્ટ થઈ ના શકે, પણ જે પ્રોફિટેબિલિટી ગ્રોથ છે ઘણી ફાસ્ટ થશે. બીજું, ઘણા લોકોને એટલું આઈડિયા નથી, પણ યુપીએલ પાસે એક ડિજિટલ બિઝનેસ પણ છે, એને nature.farm કહેવાય. તો એ દેટ પ્રોવાઇડ્સ સર્વિસીસ ટુ ફાર્મર્સ આખા એગ્રીકલ્ચરનું વેલ્યુ ચેનમાં એન્ડ ટુ એન્ડ, એટલે ફ્રોમ સોઈંગ ટુ હાર્વેસ્ટિંગ. ઓલમોસ્ટ 14-15 લાખ ફાર્મર્સ છે, 60,000 રિટેલર્સ છે. તો એ ડિજિટલ પ્લેટફોર્મ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વેલ્યુએશન જેમ મેં કીધું સસ્તા છે, એટલે FY23 બેઝિસ પર લગભગ 13 ટાઈમ છે આજના ભાવથી 800 હિસાબે, અને 11 ટાઈમ 1 યર ફોરવર્ડ. માર્કેટ કેપ 62,000 કરોડનો છે. સો ઇન્ટરેસ્ટિંગ લાર્જ કેપ લિક્વિડ પ્લે, અને વેર જે પ્રોફિટ ગ્રોથ રેવન્યુ ગ્રોથ કરતાં ઘણો સારો રહેશે. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, નકામો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન, બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ, ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. Our climate is changing. It's time we change too. At Toshiba, we're pioneering new ways of creating and applying clean energy in our society. Through our clean energy production, storage, infrastructure, data solutions, and maintenance systems, we drive the power for a cleaner, safer, and more dynamic future for us all. For a new day, Toshiba. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is Network 18, and you are watching CNBC Bajar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું ઉપર ફરીથી, અને બાકીના પિક્સ ડિસ્કસ કરી લઈએ. આપણે ઓલરેડી ફર્સ્ટ પિક્સ અસીમ સર અને પ્રતીકના ડિસ્કસ કરી ચૂક્યા છે. 2 પિક્સ વિરલ તરફથી ડિસ્કસ કરી ચૂક્યા છે, અને અસીમ સર આપની તરફથી સેકન્ડ પિક કઈ છે? મારા તરફથી જે બીજી પિક છે દેટ ઇઝ ટાટા પાવર. આઈ થિંક 1 વર્ષ પહેલા જે પાવર જનરેટિંગ કંપનીઝનું વેલ્યુએશન અને એના રેટિંગ એટલા મળતા ના હતા. જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અત્યારે, એને ટાટા પાવર એક ઇન્ટિગ્રેટેડ લાર્જેસ્ટ પાવર મેન્યુફેક્ચરિંગ કંપની ઇન ઇન્ડિયા છે. તમે ઓવરઓલ જોશો તો નોટ ઓનલી પાવર જનરેટિંગ, પણ કંપની ઘણા બધા અલગ અલગ વર્ટિકલ્સમાં કામ કરે છે, અને એમાં ખાસ કરીને એનર્જી ઓડિટ છે, ટ્રાન્સમિશન છે, આ બધા બહુ જ સારા પરફોર્મિંગ કરતા એમના બિઝનેસીસ છે. ઓવરસીઝમાં પણ કંપનીની પ્રેઝન્સ ઘણી સારી છે. સૌથી મહત્વનું વસ્તુ જે છે, અત્યારે આપણે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ, અને ભારતનું કોન્ટ્રીબ્યુશન આપણે જે ટાર્ગેટ હતું એના કરતાં પહેલા એચીવ કર્યું છે. અને આઈ થિંક ઇટ્સ અ લોંગ વે ટુ ગો.
જો જે રીતે કંપની રૂફટોપના પોતાના સોલાર છે અને અલગ અલગ સોલાર ડિવિઝન, ખાસ કરીને જ્યારે ટાટા મોટર મોટા પાયે પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં આવે છે, તો ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે પણ કંપની અત્યારે કામ કરી રહી છે. એટલે ફ્યુચર લુક્સ ડેફિનેટલી વેરી બ્રાઇટ. એક ફેક્ટર જે મને દેખાઈ રહ્યું છે કે જે એમનું જે નોન કન્વેન્શનલ એનર્જીનું જે ડિવિઝન છે એ કદાચ સેપરેટ કરીને જો ઇસ્યુ લાવવામાં આવશે તો આજે ટાટા પાવરની મેઇન કંપની છે ટાટા પાવર, એના ડેપ્ટ ઘણા મોટા ઘટી શકે એવી શક્યતા છે. નો ડાઉટ હજી કંપનીએ કોઈ એવો ડિસિઝન નથી લીધું, પરંતુ ડેફિનેટલી સમ ડિસ્કશન ઇઝ ગોઈંગ ઓન અને એ કારણસર કંપની રીરેટિંગ તરફ જઈ રહી છે. હું માનું ત્યાં સુધી જે ગ્રીન એનર્જીનો એમનો બિઝનેસ છે એ મોટા વેલ્યુએશન ફેચ કરે એવી શક્યતા છે. આઈ એમ વેરી બુલિશ ઓન ધી ટાટા પાવર. અને હવેનો જે સમય છે એ આપણને જે આટલા બધા વર્ષોથી ઘણા ઇન્વેસ્ટરે રાહ જોઈ છે એમના માટે એક સારા ફ્રૂટ મળવાનો સમય થઈ ચુક્યો છે. નવા ઇન્વેસ્ટર પણ આ લેવલે જો ઇન્વેસ્ટ કરશે તો બાય ધ ટાઈમ આપણને જે આપણા નવા ઉત્તરાયણની વાત કરી છે ત્યાં સુધી ઘણા સારા રિટર્ન મળે એવી શક્યતા છે. ટાટા પાવર મને એવરી ડિક્લાઇન બાય કરવાની મારી એડવાઇસ છે. પોર્ટફોલિયોનો સ્ટોક છે, કદાચ એમાં આપણને ફાયરવર્ક્સ જોવા ના મળે પણ એક સસ્ટેન તેજી જોવા મળે એવી શક્યતા છે. તો મારો વ્યૂ ટાટા પાવર માટે છે. ઇન્વેસ્ટર દરેક ઘટાડે બાય કરે. ઓકે, ટાટા પાવર નેક્સ્ટ પિક છે જે આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એમાં આવતી ઉત્તરાયણ સુધી કેટલા સારા રિટર્ન્સ જનરેટ થઈ શકે છે. અને પ્રતીત, આપની તરફથી કઈ છે સેકન્ડ પિક? બીજા સ્ટોકની વાત કરીએ તો બીજી પસંદગીનો સ્ટોક છે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસને તમે જોશો તો આ એક ફિનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરતી અલગ અલગ સર્વિસીસનું બુકે છે, જેમાં કેપિટલ માર્કેટનો સમાવેશ થાય છે, એસેટ મેનેજમેન્ટ બિઝનેસનો સમાવેશ થાય છે, હાઉસિંગ ફિનાન્સનો સમાવેશ થાય છે અને ફંડ બેઝ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીનો સમાવેશ થાય છે. આ ચારેય વર્ટિકલમાં બેઝિકલી કંપનીનું પ્રેઝન્સ છે. અને તમે પરફોર્મન્સ જોશો તો સપ્ટેમ્બર ક્વાર્ટરના નંબર્સ જે આપણી સામે આવ્યા હતા એ કંપનીની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ એવર પરફોર્મન્સ કંપનીએ ક્લોક કર્યું હતું, કે જ્યાં કંપનીના પ્રોફિટ છે એટલે 81% વધીને લગભગ 537 કરોડ રહ્યા હતા. એવી જ રીતે તમે 6 મહિનાનું પરફોર્મન્સ જોશો તો કંપનીના પ્રોફિટ છે 758 કરોડ ઉપર આવ્યા હતા. અને આ અગેન કંપનીની હિસ્ટ્રીમાં સૌથી હાઈએસ્ટ એવર પરફોર્મન્સ 6 મહિનાની બેઝિસ પર છે. ટીટીએમ બેઝિસ પર પણ તમે જોશો તો કંપનીએ 1540 કરોડનો પ્રોફિટ ક્લોક કર્યો છે. અગેન આ એની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ એવર ટીટીએમ બેઝિસનું પરફોર્મન્સ છે. તો પરફોર્મન્સ વાઇઝ આ કંપની કન્ટિન્યુઅસ સતત સારું પરફોર્મ કરી રહી છે. પરંતુ આ કંપનીનો સ્ટોક જોશો તો જે પાછલી તેજીમાં આપણે જોવા જઈએ કે જેમાં જે સમયે કંપનીનું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ આટલું નહોતું અને ઇનફેક્ટ 2018માં કે જ્યાં કંપનીએ લગભગ 1550 આસપાસના લેવલ ક્લોક કર્યા હતા, જે સમયે કંપનીનો નફો આખા વર્ષનું 500-600 કરોડની આસપાસ હતો. આજે ક્વાર્ટરલી કંપની એટલું કમાય છે છતાં પણ સ્ટોક તમને 950ની આસપાસ મળી રહ્યો છે. મારી દ્રષ્ટિએ આ સ્ટોક ફાઇનાન્શિયલ સ્પેસમાં, ખાસ કરીને બ્રોકિંગ એઝ વેલ એઝ એસેટ મેનેજમેન્ટ સ્પેસમાં ખૂબ જ અંડરવેલ્યુડ સ્ટોક છે અને અહીંયાથી તમને ખૂબ જ મોટા રીરેટિંગની સંભાવના બની શકે છે. લગભગ 950ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને આ સ્ટોકમાં અહીંયાથી તબક્કાવાર મારી સલાહ રહેશે કે તમે એક્યુમ્યુલેશન કરી શકો છો. જો તમારું અગેન એકાદ વર્ષનું હોરાઇઝન હોય તો 1250-1300 સુધીના લેવલ આ સ્ટોક તમને આવનાર એક વર્ષની અંદર બતાવી શકે છે. ઓકે, મોતીલાલ ઓસ્વાલ સેકન્ડ રેકમેન્ડેશન છે જે આપણે આવતા જોઈ રહ્યા છે પ્રતીત તરફથી. આખું લિસ્ટ છે જે આપણે ધ્યાન રાખતા રહીશું. સૌથી પહેલા જે કાઉન્ટર્સ ડિસ્કસ કર્યા આપણે એની અંદર કોલ્ટે પાટલ વન ઓફ ધ કાઉન્ટર્સ જે પસંદ છે અને સારું પરફોર્મન્સ આપી શકે છે એ હતું. બીજું કાઉન્ટર બલરામપુર ચીની જે અસીમ સર તરફથી આવતા દેખાયું, જેની અંદર પણ એક સારું પરફોર્મન્સ આપણે રિઝલ્ટ્સના પેરામીટર્સ ઉપર પણ એક્સપેક્ટ કરી રહ્યા છે. અને બીજું એક થ્રસ્ટ ગવર્મેન્ટ તરફથી જેટલા બી મેજર્સ આવી રહ્યા છે એનું બેનિફિશિયરી તરીકે સાબિત થતું દેખાશે. મેક્સ ફિનાન્શિયલ્સ વન ઓફ ધ કાઉન્ટર્સ જે ફિનાન્શિયલ સ્પેસની અંદર વિરલ તરફથી પસંદગીનું કાઉન્ટર હતું, જેમાં ખરીદારી કરી શકો છો. આવનાર ઉત્તરાયણ સુધી અહીંયા આગળ એક સારા રિટર્ન્સ જનરેટ થતા દેખાશે. અને નેક્સ્ટ કાઉન્ટર જે વિરલે રેકમેન્ડ કર્યું હતું એ યુપીએલનું કાઉન્ટર હતું, કેમ કે આ સ્પેસ ઓલરેડી આપણે ખાસી બઝિંગ જોઈ પણ રહ્યા છીએ. તો અહીંયા આગળ કેવી રીતના નવા જે હોરાઇઝન્સ ઓપન થાય છે એની પર ખાસ ધ્યાન રાખતા રહીશું. ટાટા પાવર નેક્સ્ટ કાઉન્ટર હતું જે અસીમ સર તરફથી રેકમેન્ડેડ હતું અને મોતીલાલ ઓસ્વાલ જે પ્રતીત રેકમેન્ડ કરી રહ્યા હતા આ તબક્કે વર્કઆઉટ કરતું દેખાશે. અને આવતા ઉત્તરાયણ સુધી આ બધા કાઉન્ટર્સની અંદર આપણે એક સારા રિટર્ન્સ જનરેટ થતા પણ જોઈશું. તો એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. આભાર વિરલ, અસીમ સર અને પ્રતીત, આ ત્રણેયનો જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ આપણા દર્શકો સાથે ખાસ
શેર કરવા માટે. ત્યારે જ આ ખાસ રજૂઆતમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.